રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટમાં ફાયર વિભાગમાં મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। ફાયર અધિકારીએ સાંસદને પણ ન છોડ્યા હોવાનો દાવો। ભાજપ સાંસદ રામ મોકરિયા રૂપિયા આપવા મજબૂર થયાનો ધડાકો। એનઓસી માટે સાંસદે 70,000 રૂપિયા આપ્યાનો દાવો। ફાયર અધિકારી ભીખાભાઈ ઠેપાને 70,000 રૂપિયા આપ્યા। રામ મોકરિયાનો સ્વીકાર। ફાયર અધિકારીને આપ્યા હતા રૂપિયા। બિઝનેસમેન હતો ત્યારે 70,000 રૂપિયા આપ્યા હતા તેવું રામ મોકરિયાએ જણાવ્યું। રામભાઈ મોગરિયા સાંસદ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રામભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। જે રીતે તમે સ્વીકાર કર્યો છે કે તમે 70,000 રૂપિયા આપ્યા હતા, સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ રીતે જોઈ નથી રહ્યો। મેં જે કઈ વાત હતી મારી પાર્ટીમાં કે મારા ઉપરના સરકારમાં જાણ કરી દીધેલી છે ને એની લોકો તપાસ કરે છે। જી રામભાઈ, તો આ ઘટના ક્યારે બની હતી અને તમે કોને પૈસા આપ્યા હતા? એ ઘટના બની હતી એને ઘણા ટાઈમ થઈ ગયો છે, 4-5 વર્ષ થઈ ગયા છે। એટલે 4 વર્ષ કે 5 વર્ષ, અંદાજે કેટલો સમય? 5 વર્ષ થયા છે। કોને, કયા અધિકારી? રાજ્યસભાનો સભ્ય છું। 5 વર્ષ પહેલાની વાત છે। જી રામભાઈ, તો કયા કામ માટે તમે 70,000 રૂપિયા આપ્યા હતા? આમાં હું છે બેન, ઘણા બધા કામ કરતા હોય ને, કોઈનો પ્લાન હોય તો કોઈ કઈ ડિમાન્ડ કોઈ કરી હોય તો કોઈ આપ્યા હોય। હા, બધા આપતા હોય આખા દેશમાં। એટલે તમે જે ભીખાભાઈ ઠેબા છે એમને પૈસા આપ્યા હતા? હું એ ભાઈને ઓળખતો નથી કે એના પેટનો કેવો છે। ઠેબાને મેં કાલે ટીવીમાં જોયું એટલે ખબર પડી કે આ ભાઈ ઠેબા છે। પણ રામભાઈ, જ્યારે તમે આટલી મોટી રકમ કોઈને આપી રહ્યા છો તો કોને આપી છે એ તો મારે માટે 70,000 મોટી રકમ નથી, પણ ભ્રષ્ટ તંત્રમાં છે ને આ જે થાય ને, તમારે મને જે પકડો તમે કે તમે કેમ આપ્યા હતા, શું કરવા આપ્યા ને કોની માંગ્યા, એના કરતા આવું શું કરવા થાય છે એની તપાસ કરો। ને ભાઈ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। શું કરવા થાય છે આની રજૂઆતો મેં ઉપર યોગ્ય જગ્યાએ કરી છે। આ તો કોઈ ટાર્ગેટ કરવા માટે, મુદ્દાને ડાયવર્ટ કરવા માટે મારી પાછળ ટીમ લગાડી દીધી છે। જ્યારથી બનાવ બન્યો ત્યારથી હું ત્યાં સ્થળ ઉપર હાજર હતો, હું બીમાર હતો છતાં સ્થળ ઉપર પહોંચ્યો। સ્ટીલ ગઈકાલે સાંજ સુધી છેલ્લી જે બોડી સુપી ત્યાં સુધી હું હોસ્પિટલે દરરોજ સવાર સાંજ 2 ટાઈમ જાઉં। જી રામભાઈ, તો આવા અધિકારીઓને શું સજા બનાવ બન્યો સાંભળી લ્યો બેન, તમારે જો બધી સાંભળ્યો મારી બીજી સાઈડ પણ સાંભળી લ્યો। તમે એક આક્ષેપમાં મારી પાછળ બધા પડી ગયા છે, તમે એટલું સાંભળો। જે તારીખે બનાવ બન્યો એ તારીખે હું 7 વાગે ત્યાં પહોંચી ગયો તો સ્થળ ઉપર મારી સાથે મારા ભાજપના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા હાજર હતા। સવારના 5 વાગ્યા સુધી રહ્યા। 6 વાગે હરસંઘવીને પાછા અમે મળવા ગયા। મળ્યા પછી સીએમ આવ્યા ત્યાં સુધી રહ્યા। એ વિદાય થયા પછી અમે પાછા હોસ્પિટલે ગયા, ડેડ બોડી જોયા, ચેક કર્યા, પછી પાછા સ્થળ ઉપર ગયા અને પછી જેના વારસદારો હતા એને મદદ કરી, એના ડીને ટેસ્ટ કરાવ્યા અને એના માટે એને આશ્વાસન, એની વ્યવસ્થા કરી, એને પાણી, એને છાંયો, એની ઇન્કવાયરી, એની તપાસ કલેક્ટરમાં, કમિશનરમાં, હર્ષભાઈ યારે 2-3 વખત વાત કરી 2-3 દિવસમાં, ડીએનએ ટેસ્ટ જે કરતા હતા સંઘવી કોઈ એની હારે વાત કરી। આ બધું કામ કર્યું છે, એ કોઈને જોવું નથી। મેં 70,000 આપ્યા એની તમે વાત પકડીને બેઠા છે। એનો મતલબ એવો છે કે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટેના પ્રયત્ન લોકો કરી રહ્યા છે। જે મારી પાછળ કોઈ મીડિયા ટીમ લગાડી છે એ લોકોનો બિઝનેસ આ છે કે આને ટાર્ગેટ કરો, કારણ કે ક્યારે કોનું નામ ક્યાં ખુલે કોઈને ખબર નથી। અને મારી પાસે જી રામભાઈ, મારી પાસે જે માહિતી આવી હું મારી સરકારમાં આપું છું, અધિકારીને આપું છું, કલેક્ટરને આપું છું, કમિશનરને આપું છું અને એ બધું કામ કરું। મારે પ્રખ્યાતિ નથી, પ્રસિદ્ધિ નથી જોતી। આ પણ વાત હું એટલા માટે કરું કે સવારના મારી પાછળ મારા ઘરમાં આવી અને તમારો પત્રકાર મારા ઘરમાં મારા ફેમિલી સાથે આવીને બેહું વર્તન કરે ને કે બોલો તમારે શું કેવું છે। તમને 70,000 નો મુદ્દો દેખાય, બાકીની જે ઘટના ઘટી એ કોઈ જોવા તૈયાર નથી। કાલ પણ અમે જ્યારે મીટિંગ કરી રામભાઈ, તો તમે જનપ્રતિનિધિ છો અને 70,000 રૂપિયા તમે આપ્યા છે તો આ ગુનો નથી બનતો? તો મારા ઘરમાં ઘૂસી ન જવાય ને કોઈને। પણ આ ગુનો બને ને તમે જનપ્રતિનિધિ છો। મારું ઘર છે, મારી પ્રાઇવેટ, મારી પ્રોપર્ટી છે, મારું ઘર, મારું નિવાસસ્થાન છે, એમાં પત્રકારનો શું જરૂર છે? રામભાઈ, વાત આખી અલગ છે, તમે બીજી વાત કરી રહ્યા છો। મારી ઓફિસ હોય, મારું કાર્યાલય હોય, ભાજપ કાર્યાલય હોય, જાહેર સ્થળ હોય, ત્યાં પૂછવા આવું છે, મારા ઘરમાં આવે પૂછવા? રામભાઈ, મુદ્દો ભટકાઈ રહ્યો છે। દાદાગીરી કરવાની કે આનો જવાબ આપો ને આપો, આ વ્યાજબી વાત છે? જી રામભાઈ, શું ખરેખર આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? ભ્રષ્ટાચાર તો તમે બેન જાહેર જીવનમાં છો। રામભાઈ, મુદ્દો ભટકી રહ્યા છીએ આપણે। વાત અહીંયા એ છે કે શું આ પ્રકારે ખરેખર ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? હેલો, હા રામભાઈ, તમે બોલી શકો છો। જી, આપ જાહેર જીવનમાં છો, પત્રકાર છો?
અરે પણ રામભાઈ, વાત અહીંયા એ છે કે શું આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? સવાલ એ હતો મારો. તમને બેન બધી ખબર છે, મારા કરતા વધારે હું તમારે ઘર ને ઓફિસમાં હોય, તમે બધે આખી રાજકોટ દેશ દુનિયાના બધા સમાચાર લેતા હોય, ક્યાં શું ચાલે તમે સૌથી જાણતા હોય, અને જાણતા એ રજૂ કરવાની તમારી પ્રાથમિક ફરજ છે. જી રામભાઈ, તો તમે ખુદ જનપ્રતિનિધિ છો અને આ પ્રકારે રૂપિયા આપવા કેટલા વ્યાજબી? મારી જે વાત છે 5 વર્ષ જૂની છે. તમે આપ્યા હતા તો ખરી ને? તમે જ આપ્યા છે ને? મેં નથી આપ્યા, કોઈ કન્સલ્ટ હતા એની આપ્યા છે. અને કયા કામ માટે આપવામાં આવ્યા હતા? અને તમે એવું કીધું કે તમે જી અમારી સાથે એડિટર રોનક પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રોનક. રામભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે વિગતવાર ખાલી ઘટનાક્રમ સમજવો જાણવું છે. રામભાઈ ખરેખર શું થયેલું જેના કારણે ઇસ્યુ ઉભો થયો અત્યારે જાણવું. જી આજે હેલો, આ રામભાઈ મુદ્દો શું હતો? એ 70,000 રૂપિયા તમારે કેમ આપવા પડ્યા, કોને આપવા પડેલા અને શું ઘટનાક્રમ હતો? રોનકભાઈ બહુ જૂની વાત છે, 5-6 વર્ષ પહેલાની વાત છે. જે તે વખતે કોઈ પ્લાન મૂક્યો હોય અને પ્લાનમાં ફાયર સેફટીની જરૂરિયાત ઊભી થઈ હોય એટલે એને પૈસા માંગ્યા હોય, એ મારી પાસે ન, મારા કન્સલ્ટ પાસે માંગ્યા હોય. મારો કન્સલ્ટ જઈને દઈ આવ્યો હોય ને પ્લાન પાસ ન થયો, FIR ની જરૂર ન પડી પેલી ફાયર સેફટીની, એટલે મને પૈસા લઈને પાછો આપી ગયો. બરાબર. 3 વર્ષ થયા ઘટના છે ને 5 વર્ષ થયા. હજી એક બીજી તમને વાત. હેજી રામભાઈ, રૂપિયા આપવા કોઈ પણ સર્ટિફિકેટ માટે એ પણ તો ખોટું છે. માગવા એ ખોટું છે ને? એ ચોક્કસ છે. પૈસા માગે એ ખોટું છે ને? એ તમારી ફરજ છે કે ભ્રષ્ટાચાર કેમ બંધ થાય. હું આગેવાન છે, મારી ફરજ છે. હું સત્તા ઉપર આવ્યો એટલે હું એ કરું છું. મારી પાસે જે માહિતી આવી સરકારમાં આપું છું. ભ્રષ્ટાચારી એનું ધ્યાન, આ લોકોનું ધ્યાન દોરું કે આ કરપ્ટેડ છે. દાખલા કે સાગઠિયા, તો સાગઠિયા દુનિયાની ખબર છે. 9-10 વર્ષથી આ બધું કરે છે, બધા બધું જાણે છે. તમારા પ્રેસ વાળા પણ જાણે, તમારી ચેનલ વાળા પણ જાણે છે. નહીં રામભાઈ, જુઓ, મારી ચેનલ જાણતી હોય તો હું પ્રસારિત આજે પણ કરવા તૈયાર છું. સતત તમારી ચેનલ ને મારી હાજરીમાં અત્યારે તમારો ABP અસ્મિતાનું જે કોઈ પરાક્રમ છે એને પૂછો કે સાચી વાત છે ખોટી, કે સાગઠિયા ભ્રષ્ટાચારી 10 વર્ષથી કરે જ કે નહીં? કયા પ્રકારનો ભ્રષ્ટાચાર આપે ફાયરમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં જોયું? દરેક જગ્યાએ જેને કોઈને જરૂરિયાત હોય એ બધું તમે બિલ્ડર એસોસિએશન વાળાને પૂછો, ભાઈ તમને શું તકલીફ છે. અમે તો વખત રજૂઆતો કરતા હોય. હમણાં મેં છેલ્લે રજૂઆત એ કરી કે જે એરપોર્ટ છે એ રાજકોટમાં હતું, પાદરમાં, એ બંધ થયું અને એ એરપોર્ટ ગયું અહીંથી 40 કિલોમીટર દૂર. અહીંયા એવો નિયમ હતો કે 28 કિલોમીટરની રેન્જમાં હજી પણ NOC જોઈએ. હવે રાજકોટમાં બિલ્ડિંગ બનતું એનું આ એરપોર્ટમાં NOC ન જોઈએ, છતાં એ લોકો માંગતા. મેં રજૂઆત કરીને રસ્તો કર્યો કે ભાઈ આ ખરેખર વ્યાજબી નથી. 2 માળ 3 માળનું સામાન્ય માણસ બિલ્ડિંગ બને એમાં પણ જો NOC માંગે તો એ વ્યાજબી વાત નથી. મારી રજૂઆત સાંભળીને એને એક્શન લેવાના. આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો એક વાત થઈ. બીજી વાત કરો એમાં હું તમને જવાબ આપું. અને રામભાઈ જુઓ, હું જાણું છું કે જયારે ભ્રષ્ટાચારની વાત આવી છે, આપ ખુલીને સામે આવેલા છો, મારી ચેનલ ઉપર લાઈવમાં પણ બેઠેલા છો, એમાં કોઈ ડાઉટ જ ન હોઈ શકે. મારે એ જ જાણવું ને સમજવું છે. હું ફરીથી કહું છું, કાલે આખો દિવસ રાજકોટ રહીશ અને આનો એક્સપોઝ પણ કરીશ. ક્યાં ભ્રષ્ટાચાર કયા લેવલે. તમને વજુભાઈ શું જવાબ આપ્યો? તમે હું તો બોલીશ માં. મને વજુભાઈ સ્પષ્ટ કહ્યું કે આખું તંત્ર ભ્રષ્ટ થઈ ગયેલું છે. મારા સિનિયર છે, મારા વડીલ છે, મારા નેતા છે, મારાથી 20 વર્ષ મોટા છે. એ માણસે આપને 1 કલાક સુધી ચર્ચા કરી તો એમાં બધો સાર મારા ભાઈ એમાં આવી ગયો. હું તો બહુ નાનો માણસ છું એની પાસે. વજુભાઈ જે કીધું એ વજુભાઈ મેયર રહી ચુક્યા છે, અધ્યક્ષ રહી ચુક્યા, મિનિસ્ટર રહી ચુક્યા, એટલા વર્ષ મિનિસ્ટ્રી કરી, એટલા વર્ષ ગવર્નરશીપ કરી. એનો નિચોડ એને તમને કીધો તો પછી હું તો સામાન્ય માણસ ગણાવ એની પાસે. રામભાઈ, આપ પણ સાંસદ છો ને આપ બહુ નજીકથી જાણો છો તંત્રને, આપ એ પણ જાણો છો. મારા લેવલે હું સિમ્પલ માણસ છું. હું સાંસદનો પાવર મને નથી ને મને એવી કોઈ પેલી નથી. હું સિમ્પલ માણસ છું. લોકોના પ્રશ્નોને વાચા આપું છું. એ પેપરમાં કે મીડિયામાં નથી આપતો. ઉપર મારા સત્તાવાળાને હું જાણ કરું છું. મારી સતત રજૂઆતો ચાલુ હોય છે. રામભાઈ, આપ પણ જાણો છો કે હું સતત આ ભ્રષ્ટાચાર સામે મુહિમ ચલાવતો રહ્યો છું. તમે મારા આઈકોન છો. તમારા દરેક શો હું જોઉં છું. હું એટલે જ મેં તમને 2 દિવસ પહેલા કીધું તો તમે એટલા બધા આક્રોશથી બોલો કે કદાચ ટીવી ની બહાર હમણાં નીકળી જશો. એ 2 દિવસ પહેલા મારા તમારે યાર એનો શબ્દો છે.
રામભાઈ નહીં નીકળું. હું એ બી કહું સિસ્ટમ ને તોડીશ. આ નહીં તમારી એટલે તમારા સરકારની જરૂર છે. નીકળી જાવ એટલે એમ કે ટીવીમાં એવો તમે આક્રોશથી વ્યાપ્ત કરતા હમણાં એમ થાય ટીવીમાં બહાર નીકળીને આવી જશો તમે, એટલા આક્રોશથી તમે બોલો છો એમ વાત કરું છું. હું રામભાઈ એ જ કહેવા ટીવીમાંથી છૂટા થઈ જશો એવી વાત નથી. ના અરે જરા તમે એવું કહેતા પણ નથી. હું ખાલી એ જ કહું છું, જો આ સિસ્ટમ તોડવી તો પડશે રામભાઈ, અને તમારી મદદની મારે જરૂર છે. તોડવી જોઈએ. એમાં રાજકીય લોકોએ, અધિકારીઓએ, પત્રકારોએ, સામાજિક અગ્રણીએ બધાએ જોઈન્ટ થવું જોઈએ ને આ મુહિમ ઉપાડી અને જે કોઈ ખોટા માણસો હોય, જે કોઈ ભ્રષ્ટાચારીઓ, જે કોઈ આવો જીવ લેતા હોય એને બધાની તપાસ થવી જોઈએ, એની ઉપર એક્શન લેવાવા જોઈએ. એ મતનો છે ને અહીંયા પણ મેં એમ કીધું કે 4 વર્ષથી જે માછડો મતનો ખડકો હતો ત્યાં સુધી કેમ ખબર ન પડી, એના અનુસંધાને જ અહીંયા નક્કી થયું છે કે એ જે બનાવ બન્યો ત્યારથી અત્યાર સુધી કલેક્ટર, કમિશનરો એના બધાના નિવેદન લેવા. એનો મતલબ શું થયો? એક વાત એ પણ સામે આવી કે આના 3 નોટિસ પણ આપી, પછી નોટિસ રોકી દેવામાં આવી તોડવાની. હમણાં આ તમારો બનાવ બન્યા પછી બીજે દિવસે મેં RMC ના કમિશનર જેની બદલી થઈ ગઈ, કે બદલી પેલા 2 કલાક પહેલા મને ખબર નથી કે આની બદલી આજના જ થઈ જાય, ખબર હતી કે બદલી થઈ જશે. તપાસમાં આંચ ના આવે એટલે એને બદલી કરી દીધી અને પેલા વિના રાખી દીધી અને કોઈ હોદ્દા વિના. એને મેં સવારે કીધું હતું કે સાહેબ હવે પછીથી ક્યારેય પણ કોઈ બનાવ ન બનવો જોઈએ. તમારા અધિકારીઓ નોટિસ મોકલે છે લેખિતમાં કે આ તમારું ગેરકાયદેસર પાડી નાખવાનો, આમ થશે તેમ થશે. એ નોટિસ લઈને જાય છે, ગાડી લઈને જાય છે, એનો વહીવટ થઈ જાય એટલે પછી નોટિસ ફાડી નાખે છે. આજથી તમે એવું નક્કી કરજો કે હવે પછી કોઈને નોટિસ આપો તો ઓનલાઈન નોટિસ આપવાની, સક્ષમ અધિકારી એનું ચેક કરે અને ઓનલાઈન નોટિસ આવ્યા પછી જો એનું પૂર્તતા થાય પછી જ વેવ થવી જોઈએ. આ લોકો સાથે ચીઠું લઈ જાય, પૈસા આપી દે એટલે ફાડીને પાછા ઉતારીએ છે. આ મારી 3 દિવસ પહેલાની વાત છે. એની બદલી થઈ એ દિવસે ને એની પાસે રેકોર્ડિંગ હશે, મારી પાસે હશે. તમને છેલ્લો દાખલો આપું. જી આ જે ગેમ ઝોન હતું એને પણ નોટિસ આપીને પછી નોટિસ મારા ભાઈ ગેમ ઝોન ત્યાં બન્યો એ જ આગ લાગી તે મને ખબર પડી. મારું કામ એવું છે કે મારી ઘર, મારો કાર્યાલય, મારો ઓફિસ. ભાઈ આપની વાત નથી કરતો, હું તો ખાલી એ જાણવા માંગુ છું કે મને ખ્યાલ નથી ત્યાં ગેમ ઝોન હતો એ જ મારા ભાઈ મને ખબર નથી પછી નોટિસ આપી ના આપી કેમ ખબર પડે. એક છેલ્લો સવાલ અને ગુજરાતના દીકરા તરીકે, ગુજરાતના એક વડીલ સાંસદનો સવાલ. હું 1 અઠવાડિયું બોરિયા બિસ્તરા લઈને રાજકોટ આવું રામભાઈ, મને લોકો મારા મહેમાન થાજો, મારા ઘરે જ ઉતરજો, મારી હોટલમાં જ ઉતરજો. મને ભ્રષ્ટાચારીઓના એડ્રેસ ને મળી જશે. બોલો હું એક્સપોઝ કરીશ જો ડોક્યુમેન્ટ મળે તો. તમે યાર જો હું તો નફર માણસ છું રામભાઈ, તમે જાણો. એડ્રેસ મળે, બધું મળે. તમે આમાં તમારી આંખમાં તમારે કોઈ આંખ પરોવીને તમે વાત કરો ને સામે વાળો આંખ ન પરોવી શકે ને આની આવી ચર્ચા સાથે તમારે સમજી જવાનું કે ભ્રષ્ટાચારી છે. એના પ્રૂફ ન મળે ને એ પ્રૂફ તમારે ગોતવા પડે. આપણે ગોતવા મદદ કરશો મને કહો, પરોક્ષ રીતે મદદ કરશો? હું બધાને મદદ કરું છું, ખુલ્લેઆમ મદદ કરું છું. મારી સરકારને હું રજૂઆત કરું છું. જ્યાં હું હવે તમને છેલ્લો દાખલો આપી દઉં, સિક્રેટ વાત છે પણ કહી દઉં છું. જે ગેસના બાટલા ઉપર સ્ટુડન્ટ બેસીને જતા હોય કેબમાં, એની મેં હમણાં કાલે રજૂઆત કરી અમારા મિનિસ્ટરને કે ભાઈ વેકેશન ફૂલ છે, આ કેબમાં 5 કે 7 કે 8ની મંજૂરી હોય છે, એમાં 15 લોકો ઘેટાની જેમ વિદ્યાર્થી ભરે છે સસ્તાની લાઈનમાં. એના મા બાપ પૈસાદાર હોય, ગાડી હોય, પણ છતાં છોકરાને એમાં મૂકે અને જે દિવસે ગેસનો બાટલો PNG કે CNG નો ફાટે ત્યારે શું હાલત થવાની? આવી જ થવાની. માટે મહેરબાની કરીને પ્રિકોશન લઈને આખા ગુજરાતમાં, આખા દેશમાં આના માટેની વ્યવસ્થા કરવી છે. સરકારે પણ હું તો એવું સલાહ આપું છું કે ટ્રાન્સપોર્ટિંગ વિદ્યાર્થી માટે કંઈક સસ્તું કરી અને એના માટે કંઈક રસ્તો કરવો જોઈએ. રામભાઈ છેલ્લો સવાલ, જો 30 વર્ષથી ભાજપની સરકાર છે, હવે આ સિસ્ટમ ખરાબ થાય એમાં અમે નાગરિકો કેટલા જવાબદાર? પાર્ટી કેમ જવાબદાર નહીં? અમે તો તમારા ઉપર ભરોસો મૂકીએ, સરકાર ઉપર ભરોસો મૂકીએ. બધા સરકાર ઉપર ભરોસો મૂકે ને સરકાર ભરોસામાં ખરી ઉતરે છે. જેવી એની પાસે કોઈ બાબત આવે એટલે એની તપાસ થાય છે અને એના પગલા ભરે છે. પણ અંત તો નથી આવતો ને. જોવા કેટલી દુર્ઘટનાઓ થઈ. પણ દુર્ઘટના એ તો અકસ્માતે દુર્ઘટના થઈ છે. આ જે ઘટના બની એ દુર્ઘટના ન કહેવાય, એ અકસ્માત ન કહેવાય, એ નિર્લજ ભૂલ છે. અને એને માટે દરેક એમાં ગુનેગારો એને સજા થવી જોઈએ અને જે અધિકારીએ આંખ વિચારણા કર્યો એને પણ સજા થવી જોઈએ. હું તો હજી એમ કહું છું કે જમીનની જાહેર હરાજી થવી, અધિકારીઓ પાસે પૈસા વસૂલ કરી અને જે વળતર આપવાનું છે ને આના કરતા પણ વધુ વળતર એ જેના ગુજરી ગયા એને આપવું જોઈએ, જેથી બીજી વાર દાખલો બને કે આમાં કોઈ આવા ધંધા ન કરે. ભૂલો તો ભાજપની સરકારમાં થઈને આ બધી, ચલો ભૂલ ગણીએ તો પણ ભાજપની સરકારની વાત નથી, અધિકારીની સિસ્ટમની વાત છે. અધિકારીની જે કોઈ ગેરરીતિ હોય સરકાર પાસે પહોંચે ને કોઈ પગલા ન લીધા તો કયો તમને.
કોઈ પણ બાબત હોય. અને બીજા નંબરમાં બીજી તમને વાત કરું, પગલા લેવાય છે, પછી એનો કોર્ટમાં કેસ થાય છે, એની રજૂઆતો થાય છે, કેસ લાંબે સુધી ચાલે છે, એમાં સાક્ષી પુરાવા ઘણીવાર ફૂટી જાય છે, ઘણીવાર કોઈ બીજા ફૂટી જાય છે, એટલે સાબિત થવામાં મુશ્કેલી પડે છે. હું તમને ખાલી એક મારો દાખલો આપી દઉં, જો તમારી પાસે ટાઈમ હોય તો. 1991 મેં ઇન્કમ ટેક્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી 300 રૂપિયાની લાંચમાં. 1991 પોરબંદરમાં હું કોર્પોરેટર હતો ભાજપનો. મારા મિત્ર પાસે સર્વે કરવા જે નીકળતા ને એને 300 રૂપિયા માંગ્યા હતા. એ દરબારનો દીકરો હતો અને પેન્ટર હતો, પેન્ટર કલાકાર. એ કલાકાર પાસે 300 રૂપિયા માંગ્યો. ઓલો ભાઈ રાતના રડ્યો કે રામભાઈ મારી બૈરીની હાજરીમાં મારા ઘરમાં આવીને ક્યાં ફ્રીજ ક્યાંથી તમારી પાસે આવ્યું. મારી જિંદગીની પહેલી વખત મેં આ ફ્રીજ લીધું ને 4 કે 5 હજારનું ફ્રીજ આવતું હતું. એની પાસે 300 માંગ્યા એટલે હું રાતના અમે ટેક્સી બાંધીને ચુડાસમા આરપી ચુડાસમા કરીને એસીબી વાળાની ઓફિસ ત્યારે જુનાગઢ હતી, એને અમે મળ્યા. આખી રાત કૂચો ખાઈડ્યો. 900 રૂપિયા ટેક્સીના આપ્યા અને પાછા અમે આવ્યા ને એને હવાના પકડાવ્યો. પકડાવ્યા પછી કેસ સાબિત કરવા માટે કોર્ટમાં ધગા થવા માટે અમે લાંબા થઈ પડ્યા. મારી પાસે ત્યારે ટિકિટ ભાડાના એટલા પૈસા નહોતા હું આ બધું કરું. એટલી લેન્ધી પ્રોસિજર હતી. છેલ્લે એ ભાઈનું શું થયું ભગવાન જાણે, પણ પછી જયારે વારો આવ્યો ત્યારે મારી ઉપર રેડ પાડી ને એ પોલીસના કહેવાથી પડી અને હું રાજકોટમાં તો ત્યારે પડી ને એ વખતે પણ મારી પાસે જ કરપ્શન લેવામાં આવ્યું. હું જે તે વખતે સેટલમેન્ટમાં બધામાં નિર્દોષ છૂટ્યો, પણ જે થયું એ તો થઈ ગયું. કોણ બીજી વાર ફરિયાદ કરવા જાય? અંત શું બને? જો અધિકારીઓ જો કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની સરકાર હતી અને એ વખતે મેં કેસ કર્યો હતો. ફરિયાદી નામ છે જીતેન્દ્રસિંહ સોઢા અને અત્યારે અમદાવાદમાં છે, કલાકાર મોટો છે, ગુજરાતના કેન્દ્રના ઇનામ મળેલા છે. ભાઈ આ બધાનો અંત શું? જો અધિકારીઓ બેફામ હોય, ભ્રષ્ટ હોય, અંત શું? જો દુઃખી તો અમે લોકો થઈએ, નાગરિકો થઈએ આપણે. એનો અંત માટે સરકારે, સમાજે, જાગૃત નાગરિકોએ, મીડિયાએ પ્રમાણિક પ્રમાણે ફરજ બજાવવી જોઈએ. તમારા મીડિયાને પણ કવર આપે છે, લઈ લે છે ને ભ્રષ્ટાચાર અટકાવે છે. રામભાઈ માફ કરજો, પણ આપનું નામ રામ છે. ભગવાન રામનો પણ કોઈ તાકાત હોય તો મને કવર મોકલાવો. તમને કવર મોકલવાની વાત નથી. મીડિયા એટલે એમાં કેટલા બધા સારા માણસો હોય, બધા ખરાબ માણસો ન હોય. તમે અહીં આવજો, હું તમને દાખલો આપીશ કે કોને ક્યાં કોણ કવર શું કરવા આપે છે. કેમ ભાઈ એને જ એકને જ હાઈલાઇટ થઈ રાખો? હું એટલું કામ કરું, કેમ મને કોઈ હાઈલાઇટ નથી કરતું? એનું કારણ શું? એટલા માટે ઓલો હપ્તો આપે કે ભાઈ મારી રાજનીતિ તમે ચમકાવો અને મન થાય તો કે રામભાઈની વિરુદ્ધમાં લખો. તમે આવજો, હું તમને ખાનગીમાં પેપરના આપતું બી નથી. કોણ રાજનેતા તો કોણ ચમકાવો? હું ચમકાઈ દઉં એને કયો હતો કોણ? શું એને તમને જાહેરમાં નહીં, મારી પાસે આવજો ને હું નામ આપીશ બધાના. હું કોઈના બાપથી ડરતો નથી. હું તમને નામ આપી પુરાવા આપીશ. માત્ર રિક્વેસ્ટ એટલે તમે મારે ઘરે આવજો, જમજો ને હું તમને જમતા જમતા બધી માહિતી આપીશ. તમારે હિંમત હોય તો ખોલીને બોલજો. રામભાઈ હું ફરીથી કહું છું, ભગવાન સિવાય કોઈના બાપની તાકાત નથી રોનક પટેલની હિંમતનું રોકવાની. હું આપની જોડે આવીશ, આપની જોડેથી સરનામું લઈશ, એ વ્યક્તિને પૂછીશ, એ વ્યક્તિને બતાવીશ. બસ મને ખાલી જ્યાં જ્યાં ખોટું થયું એનું લિસ્ટ આપી. રોનકભાઈ મારા ભાઈ, તમારી ઉંમર કરતા મારી ઉંમર મોટી હશે કદાચ. કેટલા વર્ષ? તમારા દીકરા સમાન છું રામભાઈ. તમારી કેટલા વર્ષ છે? તમારી ઉંમર? મારી ઉંમર 54 થી કહું. તમારા બરાબર, મારી ઉંમર 67 વર્ષ છે. તમે કલયુગમાં આવી રીતના કોઈને પૂછો કે ભાઈ તું પૈસા લે ભ્રષ્ટાચારી, તમને કોઈ હા પાડશે? કોઈ હા પાડે ના? કોઈ એટલા માટે કે ઝડપું ગોઠવીને પકડાય તો જ એ સાબિત થાય છે. મને આ સાગઠિયા છે, તમે એની તપાસ કરો. માનો કે 75,000 પગાર, તમારી ચેનલો કાલે બોલતી હતી 75,000 પગારમાં 300-400 કરોડની પ્રોપર્ટી કેમ આવી ગઈ ભાઈ? હું તો કાલ બોલેલો રામભાઈ. તમે બોલેલા ક્યારે? એ ભાઈ પકડાણો ત્યારે ને. પણ એ પેલા મને ખબર હતો બોલતો હું તો નફટ માણસ. રાજકોટ ને ખબર છે. અને હજી તમને એક ચોખવટ કરી દઉં, ઈ ભાઈ ને કાયમી કરવાની કોર્પોરેશન વાત આવી, કોઈ અમુક લોકોએ ભલામણ કર્યું કે આને ન રાખો, ભ્રષ્ટાચારી છે, કરપ્ટેડ છે, આપણી પાર્ટીની સરકારની છાપ બગાડશે, છતાં કોઈ લોકોએ ભલામણ કરીને એને રાખ્યો. કોણ હતા ભલામણ કરવા? નામ કહો તમે તાર. નામ અત્યારે તમને રૂબરૂ આવો એટલે બધા કહીશ. હું તમારી જોડે રૂબરૂ કાલે જ આવીશ. રામભાઈ મારા માટે અડધો કલાક ફાળવજો. હા, અડધો કલાક નહીં 5 કલાક. રેકોર્ડિંગ નહીં કરવાની શરતે.
રેકોર્ડિંગ હું નહીં કરું, મારા દિલ અને દિમાગ બંનેમાં રેકોર્ડિંગ એટલા કરી માટે કે રામભાઈ. મારો હું ભોળો માણસ છે, મારું રેકોર્ડિંગ કરીને અમારી પાર્ટીમાં કે અમારા આગેવાનને ક્યાંય ને ક્યાંય મને બદનામ કરવા માટે ટોળકી મારી પાછળ છે. રામભાઈ ભોળાનો ભગવાન હોય કે ના હોય, અને હું નિર્દોષ માણસ છું, હું સેલ્ફ મેડ છે, મેં કોઈનું પાણી નથી પીધું, કોઈની ચા નથી પીધી, જી. એટલે હું બોલી શકું છું. અને બધા કોઈ બોલવા જાય તો એના મોટા બંધ એટલા માટે થાય કે અંદર તમે તાવ હોય. કોઈની ચા પાણી નહીં પીધું, મને જમાડવાની વાત કરો તો મારી ઉપર બી તો આરોપ લાગે ને. હું ટિફિન લઈને આવું કાલ તમારી ઘેર. હું તમારે ટિફિન લઈને મારો સંસદ સભ્ય આવે જ છે દરરોજ, તમારે આવવાની જરૂર નથી ટિફિન લઈને. હું તમને આમંત્રણ આપું મહેમાન તરીકે, મિત્ર તરીકે, ને જાહેરમાં કહું ને તમારી ચેનલ ટીવલ સાંભળતા હશે ને હું કહું છું. રામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હું કાલે ચોક્કસથી આવીશ. આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભાજપ સાંસદ રામ મોકરિયા રૂપિયા આપવા મજબૂર થયાનો ધડાકો, એનઓસી માટે સાંસદે 70,000 રૂપિયા આપ્યાનો દાવો.